જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ દોકિયા। મહત્વના સમાચાર। મહેસાણાથી ખ્યાતિકાંડ બાદ વધુ એક ઓપરેશન કાંડ। ફોસલાવીને યુવાનની નસબંધી કરી દેવાનો આરોપ। દારૂ પીવડાવી નસબંધી કરી હોવાનો યુવાનનો દાવો। નવી સેઢાવી ગામનો યુવક બન્યો છે ભોગ। મજૂરી કામ કરી ગુજરાન ચલાવતો ગરીબ યુવાનનું ઓપરેશન। ફોસલાવીને નસબંધીનું ઓપરેશન કર્યાનો આરોપ। 1 માસ બાદ અપરિણિત યુવાનના લગ્ન છે। નસબંધીના ઓપરેશન બાદ હવે જીવન બરબાદ। લગ્ન બાદ નવું જીવન શરૂ થાય એ પહેલા જ જીવન દાવ ઉપર લાગ્યું છે। અમદાવાદ બાજુ હોસ્પિટલમાં લઈ જઈ ઓપરેશન કરી નાખ્યું હોવાનો યુવકનો દાવો છે। કેવાય સરકારી ગાડી લઈને આવ્યા મને, પછી મેં બેહાડ્યો ગામમાં જઈને પાછો દારૂ પીવડાવ્યો મને। તે મૂકો તો જોંફળીઓ જોઈને પાછો દવા બવા હટાવવાની હોય તો કોમ કરીને પાછો આવતો રહ્યો હોય છે। તે જઈને થોડો નિશ્ચય થયો હોય તે એ મને કે આવીએ હેર થોડું કોમ હોમ જઈને કે તે પાછો 18 સુધી ભોન રહી। પછી ઈ આગળ લઈ ગયા ને પછી યાદ ના રહ્યો, મગજમાં ફૂલ થઈ ગયા તે નિશો। પછી બીજા દાર મને ખબર પડી કે એ દુખાય એવું બધું। ડોક્ટરો ખોટા છે ને, કાકા ભાઈને તો મહિના જે તો એનો લગ્ન હતો, અત્યારે એની બેનના ઘેર છે। શું કેવું છે તમારું? શું કેવું છે આ બધા? એટલે આ સાહેબ અમારું કેવું એક જ છે કે આ ભાઈ ગરીબ સાહેબ બરાબર, એના મા બાપ નહીં હોય કે ના ખબર નહીં, પણ ઓને ખરેખર સરકાર જોડે ઓને ન્યાય અલાવવા માટે આપણી વિનંતી છે। સુરતમાંથી ઝડપાયા છે 14 નકલી ડોક્ટર। સુરત પોલીસની કાર્યવાહીમાં ઝડપાયા ડોક્ટર્સ। મોટી સંખ્યામાં પોલીસે ડિગ્રીના દસ્તાવેજ જપ્ત કર્યા। 1500 જેટલી ડિગ્રી જે હતી નકલી હોવાની જાણકારી મળી છે, જેને પણ જપ્ત કરી લેવામાં આવી છે। તો 1500 જેટલી નકલી ડિગ્રીઓ છે અને આ તમામ લોકો જે છે તે મુન્નાભાઈ MBBS બની લોકોની સારવાર કરતા હતા। वहाँ पे रजिस्ट्रेशन फॉर्म्स मिले, आई कार्ड के साथ में इस तरह के सर्टिफिकेट मिले 7, खाली सर्टिफिकेट जो प्रिंट करने के लिए थे वो 5 मिले, अलग अलग सर्टिफिकेट उनकी जीरोक्स 15 मिली और मेंबरशिप रिन्यूअल के फॉर्म 8 मिले। तो डॉक्टर से पूछताछ की गई कि आप ये BEMS का सर्टिफिकेट या डिग्री ये किस तरह से देते हो, किस तरह से ट्रेनिंग करवाते हो। तो रसेश गुजराती ने अपने स्टेटमेंट में बताया कि वो पहले यहाँ गुजरात में 90s में उसने DHMS का कोर्स किया और पहले 1-2 ट्रस्ट के साथ में लेक्चरर तरीके काम किया। होम्योपैथी में उसने लेक्चरर बना, फिर एक ट्रस्ट के कॉलेज में वाइस प्रिंसिपल बना, फिर प्रिंसिपल बना। उसके बाद उसने धीरे धीरे उसमें ज़्यादा उसको बेनिफिट नहीं हो रहा था, तो इलेक्ट्रो होम्योपैथी के बारे में उसको पता लगा और रसेश गुजराती शार्प है तो उसने इसके बारे में स्टडी किया। तो उसको पता लगा कि भारत सरकार या राज्य सरकार कोई भी इसके बारे में किसी तरह का रूल है वो कोई पब्लिश नहीं किया हुआ है, कोई रूल रेगुलेशन से इलेक्ट्रो होम्योपैथी जो है वो बाहर है। तो इसने एक अहमदाबाद के डॉक्टर हैं BK रावत, उनके संपर्क में आया ये। फिर इन दोनों ने मिलके पहला जो इनिशियल कुछ लड़कों को 5-7 लड़कों को जिसका नाम इनको अभी नहीं पता है, उनको प्रॉपर तरीके से इलेक्ट्रो होम्योपैथी के बारे में बताया। 3 साल का कोर्स था, पर लगभग 2 साल में इन लोगों ने उनको ट्रेन किया और इलेक्ट्रो होम्योपैथी की दवाई देना, क्या क्या रोग का उपचार हो सकता है वो सिखाया। कि एक बार आप हमारा सर्टिफिकेट ले लो, उसके बाद आप प्रैक्टिस करते रहो और मंथ एनुअली आपको इसको रिन्यूअल कराना पड़ेगा। उसके लिए आपको 5000 के आसपास का एनुअल खर्चा आएगा, वो आप डॉक्टर रसेल को देते रहो। पर पहले मॉडल में जो 5000 रुपये महीने वाला है उसमें रसेल, BK रावत, ये इरफान, शोभित, ये उसको गारंटी देते थे कि हमारा अगर कोई SMC आई, कोई पुलिस आई, कोई और डिपार्टमेंट का इश्यू हुआ, आरोग्य का इश्यू हुआ, तो हम तुम्हारी पूरी मदद करेंगे। સુરત ભાજપ મહિલા નેતા દીપિકા પટેલના આપઘાત બાદ સામે આવ્યા મોટા સમાચાર। આપઘાત અંગે ઘેરાતા રહસ્ય બાદ કોળી પટેલ સમાજના આગેવાનોએ કરી છે બેઠક। ભીમરાડ કોળી પટેલ સમાજના આગેવાનોએ મીટિંગ કરી લીધી। મહત્વનો નિર્ણય। ભીમરાડ કોળી પટેલ સમાજની મહિલાઓને રાજકારણથી દૂર રાખવાનો નિર્ણય કરાયો છે। દીપિકા પટેલની સાથે બન્યું તેવું સમાજની અન્ય કોઈ બહેન દીકરી સાથે ન બને તે માટે લેવાયો છે નિર્ણય। ગામના કોળી પટેલ સમાજના આગેવાનોએ સર્વાનુમતે આ નિર્ણયને આપી છે સહમતિ। તો હાલમાં જે ઘટના બની છે તેને લઈને આ દીકરીઓ સહિત ઘરના અન્ય કોઈ પણ મહિલા ભોગ ના બને તેનું ધ્યાન રાખવા માટે આ નિર્ણય કરાયો છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કેતન પાસેથી મેળવીશું। કેતન, એક મહત્વની મીટિંગ મળી, શું મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે, શું હોઈ શકે છે આગળની કાર્યવાહી, તેને લઈને પણ વાત કરીશું કારણ કે કેતન પણ અમારી જોડાય છે। પરંતુ જે ભીમરાડ કોળી સમાજ છે તેઓના આ બેઠકની અંદર સર્વાનુમતે આ નિર્ણય લેવાયો હોવાની જાણકારી છે। જાણકારી મળી રહી છે કે તેઓ ભાજપમાં કાર્યકર્તા તરીકે કામ કરી રહ્યા હતા, આગળ પડતા કાર્યકર્તા હતા અને તેમના પતિ કે જેઓ કોર્પોરેટર
તરીકે કામ કરી ચૂક્યા અને હવે તેઓની સામે પણ કેટલીક શંકાની સોય જોવા મળી રહી છે. કયા કારણોસર હત્યા કે આપઘાત તે જાણવા નથી મળ્યું, પરંતુ પોલીસ તે દિશામાં પણ તપાસ કરી રહી છે. ત્યારે ભીમરાડ કોળી સમાજે આ મહત્વનો નિર્ણય કર્યો હોવાની જાણકારી મળી રહી છે કે જેમાં કોળી પટેલ સમાજની દીકરીઓ રાજકારણથી દૂર રહેશે. અન્ય બેન દીકરીઓ સાથે આવી કોઈ પણ દુર્ઘટના ન ઘટે તેના માટે આ નિર્ણય કરાયો છે. વધુ માહિતી ન્યૂઝ 18 સમાચાર કેતન પાસેથી મેળવીશું. જી કેતન. જી ચોક્કસથી વાત કરીએ સુરત શહેરના બહુ જ ચર્ચિત ભાજપ મહિલા દીપિકા પટેલના આપઘાતના મામલે એક મોટા સમાચાર સામે આવવા પામ્યા છે. ભીમરાડ ગામમાં કોળી પટેલ સમાજની આગેવાની હેઠળ એક મિટિંગ યોજાઈ હતી. મિટિંગની અંદર ભીમરાડ કોળી પટેલ સમાજની મહિલાઓને રાજકારણથી દૂર રાખવાનો એક નિર્ણય કરવામાં આવ્યો છે કે દીપિકા પટેલ સાથે જે બન્યું છે એ અન્ય સમાજમાં અન્ય કોઈ મા બેન દીકરીઓ સાથે ન બને એ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અને કોળી સમાજના આગેવાનોએ સર્વાનુમતે આ નિર્ણયને સર્વ સ્વીકૃતિ અને સહમતિ પણ આપવામાં આવી છે કે રાજકારણમાં કોળી સમાજની મહિલાઓને ખોટી રીતે ઉપયોગ થતો હોવાને લઈને એક લોક ચર્ચા પણ ઉદ્ભવવા પામી હતી ને ખાસ કરીને જે બેસાણનો સમય હતો ને બેસાણ સમયની અંદર પણ જે બહુ ચર્ચિત ચિરાગ સોલંકી પણ પુષ્પાંજલિ આપવા આવ્યા હતા. એ સમય દરમિયાન પણ ગામોમાં એક રોષનો માહોલ જેવો જોવા મળ્યો હતો અને ખાસ કરીને આ કોળી પટેલ સમાજના મુખ્ય આગેવાનો એક કોળી સમાજના હોલિયાનો મિટિંગ ભરી અને આ જે સમગ્ર રાજકારણ બાબતથી મહિલાઓને દૂર રાખવા માટેનો એક મહત્વપૂર્ણ નિર્ણય જે કરવામાં આવ્યો છે અને સર્વસંમતિથી સમાજે પણ આ નિર્ણયને સ્વીકૃત કરીને બહાલી પણ આપવામાં આવી હતી. જી પણ સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે રીતે કેતને જણાવ્યું છે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. શક્યતાઓ છે કે આવનાર સમયમાં આવી ઘટનાઓ ન થાય તે માટેનો આ પ્રયાસ છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપીની સુનાવણી પૂર્ણ થઈ છે. આરોપી સંજય પટોળિયાના 12 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. કોર્ટે સંજય પટોળિયાના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપી સંજય પટોળિયાના 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. કોર્ટે આગોતરા જામીન નામંજૂર કરતા આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. સંજય પટોળિયા ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર અને 39% ભાગીદાર છે. રિમાન્ડની કુલ 10 દિવસની માગણી કરેલી હતી, જે અરજી અનુસંધાને આજરોજ નામદાર કોર્ટમાં સુનાવણી બંને પક્ષો દ્વારા કરવામાં આવેલી. નામદાર કોર્ટ દ્વારા અમારા 10 દિવસના રિમાન્ડની જે માગણી કરી હતી તેમાંથી અમારા 7 દિવસના એટલે કે તારીખ 12/12/2024ના દિન 4 વાગ્યા સુધીના 7 દિવસના રિમાન્ડ અમારા મંજૂર કરેલા છે. ભરૂચ શુક્લતીર્થના મેળામાં નર્મદા નદીમાં 3 જણના ડૂબી જવાથી મોત થયા હતા. આ મુદ્દે લોકોમાં ભૂમાફિયાઓ સામે જન આક્રોશ ફાટી નીકળ્યો છે. નદીમાં ભૂમાફિયાઓ દ્વારા ખૂબ ઊંડાણ સુધી રેતીનું ખનન કરતા યુવકો ડૂબ્યા હોવાનું ખારવા સમાજે જણાવ્યું. ત્યારે ખારવા સમાજે ભારે રોષ સાથે ગેરકાયદેસર રેતીનું ખનન કરતા માફિયાઓ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે વિશાળ રેલી યોજી. લોકોએ આક્રોશ સાથે રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ભૂમાફિયાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી. તારીખ 15/11/2024ના રોજ શુક્લતીર્થ મેળામાં પાણીના ઊંડા ગળકાવ હોવાના કારણે 3 વ્યક્તિઓના અકાળ મૃત્યુ થવાના કારણે આજ રોજ અમે ભરૂચ કલેક્ટર ઓફિસે આવેદનપત્ર પાઠવવા આવેલ છે. શુક્લતીર્થમાં તારીખ 15ના રોજ જે અમારા સમાજના 3 વ્યક્તિઓના ડૂબી જવાના કારણે મૃત્યુ થયા હતા. તે ઇલીગલ માઇનિંગ કરનાર જે વ્યક્તિ છે એને પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા પકડીને બહાર લાવવામાં આવે અને જે મૃત્યુ પામનાર 3 ઈસમ છે તેને દરેકને 50-50 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે તેની રજૂઆત કરવા માટે આજરોજ કલેક્ટર સાહેબના સમક્ષ સમાજના વ્યક્તિઓ જોડે અમે આવેલા હતા. પંચમહાલ કલોલમાં લગ્નના વરઘોડામાં 2 રાઉન્ડ ફાયરિંગ. ખાનગી રિવોલ્વરથી હવામાં 2 રાઉન્ડ ફાયરિંગ થયું છે. હવામાં ફાયરિંગ કરનાર દાહોદના યુવક સામે નોંધાયો છે ગુનો. લાયસન્સવાળી રિવોલ્વરમાંથી જાહેરમાં કરાયું છે ફાયરિંગ, જેનો ખુલાસો થયો છે. હાલમાં દાહોદના ગોવિંદનગરમાં રહેતા જીતેન્દ્ર પંચાલની અટકાયત પણ કરી લેવામાં આવી છે. તો દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો જીતેન્દ્ર જે છે તેની પણ અટકાયત કરવામાં આવી છે. જીતેન્દ્ર પંચાલની અટકાયતને લઈને વધુ તપાસ પણ કરવામાં આવશે. પોલીસે હાલમાં કલોલમાં લગ્નના વરઘોડામાં જે 2 રાઉન્ડ ફાયરિંગ કેમ કરવું પડ્યું હતું, કયા મુદ્દે તકરાર થઈ હતી તેને લઈને તપાસ શરૂ કરી છે. અમરેલીથી સમાચાર. પવનચક્કીના ટાવર પરથી નીચે પટકાતા 2ના મોત થયા છે. જાફરાબાદ તાલુકાના લોટપુર ગામ નજીક બની છે ઘટના. પવનચક્કીનો ટાવર ઉભો કરવા 2 શ્રમજીવીઓ ટાવર પર કામ કરી રહ્યા હતા. બંને મજૂરો ટાવર પરથી કોઈ કારણોસર નીચે પટકાતા ઘટના સ્થળે જ મોત થયું છે. બંને શ્રમજીવીઓ કર્ણાટક રાજ્યના હોવાની પ્રાથમિક વિગતો છે. 108 તેમજ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.
જેતપુરના સરદારપુર રોડ ઉપર અકસ્માત સર્જાયો છે. મોપેડ અને બોલેરો પિકઅપ વાહન વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતના બનાવમાં મોપેડમાં સવાર દંપતીને ઈજા પહોંચી, જ્યારે બાળકનું ઘટના સ્થળે મોત નીપજ્યું. ઈજાગ્રસ્ત દંપતીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. મોપેડ ચાલક સરદારપુરથી જેતપુર તરફ આવતો હતો, જ્યારે બોલેરો ચાલક સરદારપુર તરફ જતા સમયે બનાવ બન્યો છે. અંદાજિત 4-5 મહિનાના બાળકનું મોત થતાં મૃતદેહ સરકારી હોસ્પિટલ લવાયો છે. જેતપુર ઉદ્યોગનગર પોલીસે અકસ્માતના બનાવમાં વધુ તપાસ હાથ ધરી છે. રાજ્યમાં અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે વધુ એક અકસ્માતની ઘટના દાહોદના સિંગવડનગરમાં સામે આવી છે. સિંગવડનગરમાં બે બાઇક ચાલક રસ્તા પર સામસામે અથડાતા અકસ્માત સર્જાયો છે. અકસ્માતની ઘટનાના હૃદયદ્રાવક સીસીટીવી ફૂટેજ પણ જોઈ રહ્યા છો આપ. અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. સિંગવડનગરમાં ચોકડી પર અવારનવાર એક્સિડન્ટના બનાવ બને છે, ત્યારે ચોકડી પડે ત્યાં સ્પીડ બ્રેકર મૂકવાની માંગ સ્થાનિકોએ કરી છે. ભરૂચથી સમાચાર. અંગત અદાવતમાં રિક્ષા સળગાવી છે. અંકલેશ્વરના હસ્તી તળાવ વિસ્તારની ઘટના છે. રોડની બાજુમાં પાર્ક કરેલ રિક્ષાને બે લોકોએ સળગાવી. અંગત અદાવતને કારણે રિક્ષા સળગાવી હોવાનું અનુમાન છે. રિક્ષાના માલિકે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે ફરિયાદ. બે લોકો રિક્ષા સળગાવતા હોવાના સીસીટીવી સામે આવ્યા છે. અંકલેશ્વર પાનોલી જીઆઈડીસીમાં આવેલ જેબી કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ કંપનીમાં એક કામદાર બેભાન થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. હોસ્પિટલમાં ડોક્ટરે કામદારને મૃતક જાહેર કર્યો. ગેસ લીકેજના કારણે કામદારનું મોત નીપજ્યું હોવાનું અનુમાન છે. એ હવે 7-8 વર્ષથી ત્યાં રહેતા હતા અને નોકરીએ જતો હતો. તો પછી અચાનક અમને આજે ખબર આવી કે ત્યાં નોકરી પર ગયા છે અને ત્યાંથી ત્યાં સ્પાઈડ જેવું થઈ ગયું છે. તો તમે મારે પર એમની વહુનો ફોન આવ્યો. છેલ્લા 6 વર્ષથી ત્યાં કંપનીમાં જેબી ફાર્મામાં જોબ કરે છે અને ત્યાં કંપનીના અંદર જ એમને અવસાન થયેલું અમને એવું લાગે છે. અમારી માંગ છે કે પરિવારના એમના પત્ની અને એમના નાના બાળકો છે, તો કંપની પાસે એ રીતે વળતર આપવામાં કે ન્યાયિક તપાસ થાય અને વધુમાં વધુ વળતર મળે, એ અમારી માંગ છે. બનાસકાંઠાથી સમાચાર. પાલનપુરમાં લિફ્ટમાં ફસાયો છે યુવક. પાલનપુર કલેક્ટર કચેરીની લિફ્ટમાં યુવક અટવાયો. લિફ્ટમાં ટેકનિકલ ખામી સર્જાતા યુવક ફસાયો. લિફ્ટ અડધે અટવાતા યુવક લિફ્ટમાં ફસાયો. ટેકનિકલ સ્ટાફ દ્વારા યુવકને સહી સલામત બહાર કઢાયો. લિફ્ટમાં અચાનક યુવક ફસાતા કચેરીમાં ચકચાર મચી ગઈ હતી. દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના સીએમ પદના લેશે શપથ. ફડણવીસ ત્રીજી વાર બનશે મહારાષ્ટ્રના સીએમ. શિંદે, અજીત પવાર ડેપ્યુટી સીએમ પદના શપથ લેશે. મુંબઈના આઝાદ મેદાનમાં શપથ ગ્રહણ સમારોહ. ગૃહમંત્રી અમિત શાહ, નડ્ડા સહિતના નેતાઓ હાજર રહેશે. મુકેશ અંબાણી પરિવાર સાથે હાજર રહેશે. ફિલ્મ જગતની હસ્તીઓ પણ ઉપસ્થિત જોવા મળશે. ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હાજર છે. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. યોગી ત્યાં પહોંચી ચૂક્યા છે. સ્ટેજ તૈયાર થઈ ચૂક્યું છે. સૌથી વધારે મહત્વની વાત છે કે દેવેન્દ્ર ફડણવીસ કે જેઓ ફરી એક વખત શપથ લેતા જોવા મળશે મુખ્યમંત્રી તરીકે, અને આ પહેલા પણ તેઓ માટે અનેક વખત પાર્ટીની અંદરથી જ્યારે મતની વાત આવી ત્યારે એક જ ચહેરો સામે આવ્યો હતો કે ભાજપ તરફથી મહારાષ્ટ્રનો જો ચહેરો હોય કે જે એક સૌથી વધુ દાવેદાર તરીકે, ઉમેદવાર તરીકે જો જોવામાં આવે તો તે દેવેન્દ્ર ફડણવીસ છે મુખ્યમંત્રી માટે. જ્યારે શિંદે અને અજીત પવાર કે જેઓ સહયોગી દળના હોવાથી તેઓને પણ ડેપ્યુટી સીએમ આપવામાં આવશે પદ, જેની સાથે જ અન્ય દિગ્ગજ નેતાઓ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા છે. સૌથી વધારે મહત્વની વાત મંત્રાલયને છે, તો મંત્રાલયનો નિર્ણય પણ ટૂંક સમયમાં કરવામાં આવશે તેવું ગઈકાલની પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું છે. ફડણવીસ મહારાષ્ટ્રના સીએમ પદના શપથ લેતા ત્રીજી વખત તેઓ સીએમ બનશે. આ પહેલા 2014થી 2019નો કાર્યકાળ તેઓએ પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ 2019માં 5 જ દિવસ માટે તેઓ સીએમ રહી શક્યા હતા અને ત્યારબાદ જે તોડજોડ થતું રહ્યું તેમાં વારંવાર અલગ અલગ સરકાર બનતી રહી, પરંતુ તેઓ ડેપ્યુટી સીએમથી આગળ સીએમ પદના શપથ લેતા ન જોવા મળ્યા. પરંતુ જ્યારે ચૂંટણીની જાહેરાત થઈ હતી, લોકો મતદાન કરી રહ્યા હતા, ત્યારે પણ શિંદે તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે હું ખુદ સીએમ રેસમાં નથી. જે પણ નિર્ણય ત્રણેય પાર્ટી ભેગા થઈને લેશે તે માન્ય રહેશે અને તે માટે જ જ્યારે પણ નિર્ણય કરવામાં આવ્યો તો દેવેન્દ્ર ફડણવીસને સીએમ તરીકે પોતાના પાર્ટીના અથવા તો સાથે સંગઠન સાથે જોડાયેલા લોકોએ પણ તેઓને મત આપ્યો. હાલમાં આપ જોઈ રહ્યા છો ફિલ્મી જગતની હસ્તીઓ જે છે તે પહોંચી રહી છે.
અંબાણી પરિવાર પણ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યો છે. શાહરૂખ ખાન પણ ત્યાં પહોંચ્યા છે. તો ફિલ્મી જગતની હસ્તીઓ સાથે અને ખાસ કરીને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ત્યાં ઉપસ્થિત છે. યોગી ઉપસ્થિત જોવા મળી રહ્યા છે ત્યાં આગળ. તેની સાથે ગૃહમંત્રી અમિત શાહ, જેપી નડ્ડા સહિતના અનેક લોકો ઉપસ્થિતિની હાલમાં કાર્યક્રમમાં છે.